રામમોલ ખેતી કોઈ વ્યવસાય નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે એવો સ્પષ્ટ સંદેશ સાથે સાત્વિક સંસ્થા દ્વારા ખેડૂતોને સિંચાઈ વિના પણ સફળ ખેતી માટે સક્ષમ બનાવવા રામમોલ ખેતી મેળો ધરમપુર નજીક ભાવણ કાવડિયા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નવી દિલ્હીની નેશનલ રેઇન ફેડ એરિયા ઓથોરિટીના ડાયરેક્ટર ડી પંકજભાઈ શાહે કહ્યું કે ખેતી કોઈ વ્યવસાય નહીં પરંતુ પ્રકૃતિ કરાવે છે। વરસાદ આધારિત વિસ્તારોમાં પરંપરાગત પદ્ધતિ સાથે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ સમયની માંગ છે। મેળામાં ભુજ તાલુકા સહિત આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કૃષિ નિષ્ણાંત મનોજભાઈ સોલંકીએ જણાવ્યું કે રામમોલ ખેતી મેળો વરસાદ આધારિત ખેતી માટે લાભદાયી છે, જ્યારે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલે માટીનું ભેજ જળવાઈ રહે તે માટે પરંપરાગત ટેકનિકો, દુષ્કાળ પ્રતિકારક બીજ અને સક્ષમ સિંચાઈ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો। મેળામાં સ્થાનિક બીજ, ઓર્ગેનિક ખાતર, કુદરતી ખેતી પદ્ધતિઓ, કોટન વેલ્યુ, ચેઇન મોડલ સહિતના પ્રદર્શન રાખવામાં આવ્યા। નિષ્ણાંતોએ પરંપરાગત અનુભવોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ખેતીને વધુ સક્ષમ બનાવવાના માર્ગ દર્શાવ્યા। આ પ્રસંગે વિવિધ સરપંચો, મહિલા ખેડૂત જૂથો અને સ્થાનિક આગેવાનો દ્વારા પોતાના અનુભવો રજૂ થયા હતા, જેમાં ઝીકડી ગામની મહિલા ખેડૂતો દ્વારા સંચાલિત ગ્રીન ઇનપુટ રજિસ્ટરની સફળતા ખાસ આકર્ષણ રહી। સાત્વિક સંસ્થાના સંયોજક પરિવાભાઈ મુછડિયા ખેતી પ્રત્યે કુદરત વિશ્વાસ રાખીને રામમોલ પદ્ધતિ અપનાવવાની અપીલ સાથે તમામ ખેડૂત અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો।